અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે નેશનલ હાઈવે પર ટ્રક અચાનક પલટી મારીને કાર ઉપર ચડતા કારનો કચણગાળ નીકળી ગયો હતો। રેસ્ક્યુ ટીમે ક્રેનની મદદથી 1.5 કલાક રેસ્ક્યુ ઓપરેશન બાદ કાટમાળમાં ફસાઈ ગયેલા કાર ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી પાસે મોડી રાત્રે કાળજુ કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હાઈવે ટ્રક પલટી મારીને કાર પર આવી પડતા કારનો કચણગાળ નીકળી ગયો હતો। આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલા તો હેમખેમ બહાર નીકળી આવી, પરંતુ કાર ચલાવી રહેલા વૃદ્ધ કાટમાળમાં બરાબર ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ અને બચાવ કામગીરી માટે ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી આશરે 1.5 કલાક સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। રેસ્ક્યુ ટીમની પ્રશંસનીય કામગીરીને પગલે ફસાયેલા કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। અકસ્માતને પગલે હાઈવે પર સર્જાયેલા ચક્કાજામ પાનોલી પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કરાવ્યો હતો। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।